સ્વાધ્યાય દાખલા નંબર 2.5 અને 2.6 2.5ની વાત કરીએ તો પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે. એટલે પહેલી જે વાત કરી છે એને આપણે આકૃતિ દ્વારા દર્શાવીએ. આ એક કેપેસિટર છે, વચ્ચેના માધ્યમ તરીકે હવા છે અને એવી સ્થિતિમાં કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે. આપણે થિયરી પ્રમાણે હવા હોય તો C0 વડે દર્શાવીએ છીએ. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે એટલે અહીંયા આપણે દર્શાવી દઈએ કે ભાઈ અહીંયા આપણે અંતર D ધારીએ છીએ, તો અડધું અંતર કરી અને વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દઈએ. એટલે આ જે સ્થિતિ છે એને આપણે એવું નામ આપી દઈએ કે આ છે એ પ્રારંભિક સ્થિતિ છે. હવે બીજી સ્થિતિ છે એને આપણે નામ આપીએ અંતિમ. અને અંતિમ સ્થિતિમાં શું કર્યું તો કે અંતિમ સ્થિતિમાં બંને વચ્ચેનું અંતર અડધું કર્યું. એટલે હવે આ અંતર તરીકે D/2 લેવાનું છે અને ડાઇલેક્ટ્રિક અચળાંક K=6 ધરાવતા દ્રવ્ય વડે ભરી આપીએ તો કેપેસિટન્સ કેટલું થશે. તો અહીંથી પહેલાં આપણે સાદુરૂપ આગળ વધારીએ. C0 = ε0 A/D, જ્યાં A એટલે શું તો કે A એટલે પ્લેટનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ સંબંધિત કોઈ વાત કરી નથી એટલે આપણે એમાં કોઈ ફેરફાર ધ્યાનમાં લેવાનો નથી. આ કેસની વાત કરીએ તો અંતિમ સ્થિતિમાં કેપેસિટન્સ C. હવે મૂળભૂત સૂત્ર એ છે કે C = εA/D. અને એપ્સિલોન એટલે શું તો કે એપ્સિલોન એટલે અહીંયા જે માધ્યમ હોય એ માધ્યમની પરમિટિવિટી. એના અર્થઘટન ઉપર આવીએ તો આપણે સાપેક્ષ પરમિટિવિટી = K લઈએ છીએ અને K થાય ε/ε0. આના પરથી જો એપ્સિલોનને કરતા બનાવીએ તો ε0 અહીં આવી જશે એટલે આ થશે K∈0 = E. આ જે સાદુરૂપ મેળવ્યું એ સાદુરૂપને આપણે અહીંયા ઉપયોગમાં લેવાનું છે. એને લઈએ તો કે માટે C = એપ્સિલોનની બદલે શું મૂકીશું K∈0 A એઝ ઇટ ઇઝ. અને અંતર માટે આપણને અડધું લેવાનું કીધું છે એટલે D/2. છેદનો છેદ અંશમાં 2 K∈0 A/D. હવે આના બરાબર આપણને C0 બરાબર કિંમત કેટલી આપી છે 8 પાઇકોફેરાડે. ε0 A/d 2 K તરીકે કેટલા કીધા છે 6. ε0 A/d એટલે 8 પાઇકોફેરાડે. 6 દુ 12 અને 12 અઠ્ઠા 96 પાઇકોફેરાડે. એટલે પરિણામી જે કેપેસિટન્સ છે એ કેટલું થશે 96 પાઇકોફેરાડે જેટલું કેપેસિટન્સ આ સ્થિતિમાં મળશે. નેક્સ્ટ દાખલા નંબર 6ની વાત કરીએ. 9 પાઇકોફેરાડેનું કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. એટલે આ જે કીધું છે એની આપણે આકૃતિ દોરીએ. પહેલું કેપેસિટન્સ, બીજું કેપેસિટન્સ અને ત્રીજું કેપેસિટન્સ. ત્રણેયનું શ્રેણી જોડાણ એટલે આપણે આ રીતે તાર જોડી દઈએ. આ જે કેપેસિટન્સ છે એને C1, C2 અને C3 અને માહિતી પ્રમાણે 1, 2 અને 3 ત્રણેયની કિંમત કેટલી આપેલી છે 9 પાઇકોફેરાડે. પહેલો પ્રશ્ન, સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? એટલે પહેલા પ્રશ્ન તરીકે અહીંયા આપણે લખીએ કે કુલ કેપેસિટન્સ આપણે શોધવું છે. શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણ માટેનો નિયમ
ઉતાવળમાં ભૂલ કરી જાય એટલે ભૂલ ન થાય જોવું પડે. શ્રેણી જોડાણ માટે ઊંધો નિયમ છે. અવરોધમાં જે 10મા ધોરણમાં ભણ્યા હતા, 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3, 1/9 પ્લસ 1/9 પ્લસ 1/9 એટલે 3 વખત 1/9. આ સાદુરૂપ શું થશે? 3 તેરી 9, અર્થાંત સાદુરૂપને અંતે બાકી વધ્યું 1/3, 1/c. તો c ઇઝ ઇક્વલ ટુ 3 પાઇકોફેરાડે. પરિણામી કેપેસિટન્સ, કુલ કેપેસિટન્સ એટલે ક્વેશ્ચન નંબર 1, સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું થયું? 3 પાઇકોફેરાડે. બીજો ક્વેશ્ચન છે, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે. ચાલો આને બહારથી જોડી દેવાનું છે. કોની સાથે? તો કે એક બેટરી, એની સાથે આ તંત્રને જોડવામાં આવે અને બેટરીની કિંમત આપેલી છે V ઇઝ ઇક્વલ ટુ 120 વોલ્ટ. તો દરેક કેપેસિટરને સમાંતર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? એટલે બીજા ક્વેશ્ચન ઉપર આપણે આવીએ. પરિણામી કેપેસિટન્સ આ મુજબ મળ્યું છે. ચાલો બીજા ક્વેશ્ચનની ગણતરી. ક્વેશ્ચન બીજામાં આપણને એવું કીધું છે કે દરેકનો વોલ્ટેજ કેટલો થાય એ શોધવાનો છે. હવે શ્રેણી જોડાણ છે એટલે શ્રેણી જોડાણ માટે આપણને એવી ખબર છે, અહીંયા આ દાખલાને ટૂંકાવી શકાય, પણ હું ટૂંકાવતો નથી એટલા માટે કે ત્રણેય સરખા છે એટલે ગણતરી સહેલી છે, પણ સરખા ન હોય તો, એટલે હું ડિટેલમાં અહીંયા પ્રશ્ન સોલ્વ કરું છું જેથી સરખા ન હોય તો તમને તકલીફ ના પડે. શ્રેણી જોડાણ છે એટલે 1 પર, 2 પર અને 3 પર વિદ્યુતભાર સમાન રહે. હવે વિદ્યુતભાર શોધીએ કેટલો થાય? તો કે C ઇઝ ઇક્વલ ટુ Q અપોન V પરથી Q ઇઝ ઇક્વલ ટુ CV. ચાલો પરિણામી કેપેસિટન્સ કેટલું મળ્યું? 3 પાઇકોફેરાડે અને આ 120 વોલ્ટ. 120 ગુણ્યા 3 એટલે 3600. 3600માં 3 ઘાતનું એડજસ્ટ કરવું એટલે 3.6 નેનો કુલમ્બ આ કુલ વિદ્યુતભાર થયો. અને શ્રેણી જોડાણ માટે સરખું હોય એટલે આ કેટલું થશે? 3.6 નેનો કુલમ્બ. આ છે એ આપણા માટે અગત્યનું છે. હવે 1 બાય 1 જોઈએ. કેપેસિટન્સ માટે C1 ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન V1. તો V1 ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન C1. 3.6 નેનો કુલમ્બ માટે V1 ઇઝ ઇક્વલ ટુ Q1 અપોન C1. Q1 કેટલા છે? 3.6 નેનો એટલે 10⁻9 ઘાત. C1 તરીકે શું છે? 9 અને પાઇકો એટલે 10⁻12 ઘાત. ચાલો આ કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપશો એટલે આની 3 ઘાત એડજસ્ટ થશે અને 9 ચોકું 36 થાય, અથવા તો 1000 પ્રમાણે સેટ કરો એટલે 3600/9 આવશે અને 3600/9 એટલે 3.6 ગુણ્યા 1000 એટલે 3600/9. C into V 3.6 નેનો.
આ ગુણાકાર કરીએ એટલે 120 ગુણ્યા 3 એટલે 360 પાઇકો વિદ્યુત ભાર છે એટલે પાઇકો કુલમ. એ સાહેબ ભૂલી ગયો તો 100% કલાકમાં મોકલી દઉં રેકોર્ડિંગ પૂરું કરીને. વિદ્યુત ભાર મેળવવા માટે આપણે વાત કરીએ તો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V, તો Q ઇઝ ઇક્વલ ટુ C ઇન્ટુ V. ચાલો C તરીકે આપણને પેલા ક્વેશ્ચનમાં 3 પાઇકો ફેરાડે અને V તરીકે 120 વોલ્ટ. 120 ગુણ્યા 3 એટલે 360 પાઇકો વિદ્યુત ભાર એટલે કુલમ. તો આ ત્રણેય વિદ્યુત ભાર સમાન હોય એ કેટલા થશે? 360 પાઇકો કુલમ થશે. હવે હું એક કેપેસિટન્સ માટે આ ગણતરી કરું છું. તો કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q બાય V પરથી V ઇઝ ઇક્વલ ટુ થાય Q બાય C. તો પેલું V1 ઇઝ ઇક્વલ ટુ Q1 બાય C1. Q1 કેટલા છે? 360 પાઇકો ફેરાડે અને C1 કેટલા છે? તો કે C1 મળ્યા છે આપેલા છે 9 પાઇકો ફેરાડે. ચાલો પાઇકો કેન્સલ, 9 40. અહીંયા ફેરાડે લખવામાં ભૂલ છે, ત્યાં એકમ તરીકે આવશે કુલમ. તો આ ગુણોત્તર કેટલો વધ્યો? 40 વોલ્ટ. સેમ V2 માટે મેળવી શકાય, સેમ V3 માટે. હવે MCQમાં પૂછાય તો તમારા માટે દાખલો સહેલો એટલા માટે થઈ જશે, ત્રણેયના જો કેપેસિટન્સ સરખા હોય તો વોલ્ટેજના એક જ સરખા ભાગ પડી જશે, એટલે 40 40 40 થશે. પણ સરખા ન હોય તો ફરજિયાત તમારે આ મેથડથી જ શોધવા પડે. એટલા માટે મેં અહીંયા લીધું. બાકી તો હું સીધું લખી શકું કે ત્રણેય સરખા હોય એટલે ત્રણેયમાં એક સરખા 40 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાનનું ડિસ્ટ્રીબ્યુશન થશે. તો 2.6 અહીંયા પૂર્ણ થાય. થેન્ક યુ.